સ્ટેન્ડર્ડ 7 ગુજરાતી વર્ગમૂળ પૂર્ણ કરતા પહેલા. સેમેસ્ટર સેકન્ડ પહેલું કે બંને ચિત્રોમાં તફાવત શોધો અને લખો. કે બંને ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને બંનેમાં અંતર શોધવાનું છે અને લખવાનું છે નીચે. બંને ચિત્રમાં શું શું દેખાય છે એ અહીંયા લખવાનું છે. તો પહેલું ચિત્ર, તો પહેલા ચિત્રમાં લખીશું કે સૂરજ ઉગી રહ્યો છે. બીજો, ઘરનો દરવાજો બંધ છે. ત્રીજું કે ઘર આગળ ઘટાદાર ઝાડ છે. ઘરને આગળ ઝાડ પાસે કુકડી છે ને ઝાડ પાસે 4 પિલ્લું છે. છોકરાએ આડી લીટીવાળું ટી શર્ટ પહેર્યું છે ને છોકરાએ હોલ બૂટ પહેરેલા છે. 2 બતકો જોડ એક જ દિશા તરફ મોં કરીને ઊભી છે ને કે બતકના 4 બચ્ચા પાણીમાં તરે છે. આ પહેલા ચિત્રમાં આપેલું છે. બીજા ચિત્રમાં લખવાનું છે, બીજા ચિત્રમાં કે સૂરજ આકાશમાં થોડો ઊંચો ચડ્યો છે અને ઘરનો દરવાજો ખસેડેલો છે અને પહેલામાં બંધ હતો તાનમાં ખસેડેલો છે. ઘર આગળ સૂકું ઝાડ છે અને ઝાડ પાસે કુકડી નથી. ઝાડ પાસે 5 પિલ્લું છે. અહીંયા 4 હતા, અહીંયા 5 છે. છોકરીએ ડિઝાઇનવાળું ફ્રોક પહેર્યું છે ને છોકરી ખુલ્લા પગે ઊભી છે. 2 બતકો વિરુદ્ધ દિશા તરફ મુંહ કરીને ઊભી છે. આગળ આપેલું છે કે બતકના 3 બચ્ચા પાણીમાં તરે છે. અહીંયા 4 હતા તો અહીંયા 3 છે. આ રીતે લખવાનું છે. આગળ આપેલું છે કે ફકરો વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. અહીંયા પહેલા ફકરો વાંચવાનો છે અને પછી ઉત્તર લખવાનું છે. તો ફકરો, તો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ સર્કસની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો ભારતમાં પ્રથમ સર્કસની શરૂઆત વિષ્ણુપંત ચાત્રેય ઈસવીસન 1880માં કરી હતી. તો આ આપ્યું છે વિષ્ણુપંત ચાત્રેય ને પ્રથમ સર્કસની શરૂઆત કરી 1880 આગળ છે બીજો પ્રશ્ન કે પ્રથમ સર્કસનું નામ શું હતું? તો પ્રથમ સર્કસનું નામ ગ્રેટ ઇન્ડિયન સર્કસ હતું. ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ હતું. તો ત્રીજો પ્રશ્ન છે કે સર્કસના ખેલકારો મુખ્યત્વે ક્યાંથી આવતા હતા? તો સર્કસના ખેલકારો મુખ્યત્વે દક્ષિણ ભારતમાંથી આવતા હતા. આગળ છે ચોથો પ્રશ્ન કે ભારતમાં મોખરાના સ્થાને રહેલા સર્કસના નામ જણાવો. તો ભારતમાં જેમિની સર્કસ, જમ્બો સર્કસ, પ્રભાત સર્કસ, કમલા સર્કસ, ગ્રેટ ગોલ્ડન સર્કસ વગેરેનું નામ મોખરાના સ્થાને રહેલા છે. તો આ સર્કસના નામ છે. આગળ પાંચમો પ્રશ્ન છે કે સર્કસની પ્રવૃત્તિ મંદ પડવાના જવાબદાર કારણો લખો. કે સર્કસ હવે બંધ થઈ ગયો છે, થોડો ઓછો થઈ ગયો છે, તો એનું કારણ લખવાના છે કે હાલમાં ભારે મૂડીરોકાણ અને ખર્ચ તેમજ એનિમલ રાઇટ્સ મૂવમેન્ટ તથા ફિલ્મ, ટેલિવિઝન અને ઇન્ટરનેટની દુનિયા સામે સર્કસ ઝાંખો પડવા વગેરે કારણો સર્કસની પ્રવૃત્તિ મંદ પડવા માટે જવાબદાર છે. કે ઇન્ટરનેટની જમાનો થઈ ગયો છે, ફિલ્મ દેખે છે, ટેલિવિઝન, એનિમલ રાઇટ્સ કરે છે, આ રીતે સર્કસનો થોડુંક મંદ પડી ગયું છે. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન કે ઉદાહરણ પ્રમાણે લખો. ઉદાહરણ છે કે ભાષાંતર એટલે અનુવાદ. તો ભાષાંતર એટલે અનુવાદ. તો શાળામાં જાળવો અને અનુશાસન. શાળામાં શું જાળવવાનું? અનુશાસન. ઉચિતનું વિરોધી અને અનુચિત. નંબર પ્રમાણે અનુક્રમ. આજ્ઞા લેવી, અનુજ્ઞા. અંદાજ લગાવવો અને અનુમાન. પાછળ ચાલનાર અને અનુયાયી. નાનો ભાઈ અને અનુજ. ઓર પ્રત્યક્ષ જ્ઞાન અને અનુભવ. આ રીતે કરવાનું છે. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન
કે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. તો પહેલું છે કે સાચે લક્ષ્મણ જાતિનો અવતાર. આ વાક્ય કોના માટે વપરાયો છે અને શા માટે? તો સાચે લક્ષ્મણ જાતિનો અવતાર આ વાક્ય જોગીદાસ ખુમાણ માટે વપરાયો છે, કારણ કે રામના દુઃખ વખતે લક્ષ્મણે ભાગ કર્યા હતા. એ જ રીતે વજ્રેસંઘનો જુવાન દીકરો અચાનક મૃત્યુ પામ્યો, તેથી તેમને આઘાત લાગ્યો. આવા કામમાં આઘાતના દુઃખમાં ભાગ કરવા જોગીદાસ ખુમાણ જોખમ ઉઠાવીને પણ આવ્યા. તો એ જ કારણથી ગામની અનેક ભાઈઓના મોંમાંથી આ વાક્ય સહજ સરી પડ્યું છે, કે આ વાક્ય નીકળી ગયું હતું. આગળ આપેલું છે બીજું પ્રશ્ન કે ગડ્ડુ રાજાએ કરેલો ન્યાય એ ખરેખર ન્યાય કહી શકાય? કેમ? તો ના, ગડ્ડુ રાજાએ કરેલો ન્યાય એ ખરેખર ન્યાય કહી શકાય નહીં, કારણ કે જેનો ગુનો હોય તેને જ સજા મળવી જોઈએ. તેના બદલે અહીંયા અંધેરી નગરીમાં તો સૂડીનું પાન જાડું હોવાથી જાડો માણસ શોધી કાઢીને તેને સૂડીએ ચડાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આગળનો પ્રશ્ન આપેલું છે પાંચમો પ્રશ્ન કે ક્રોસમાં આપેલા શબ્દો યોગ્ય જગ્યાએ મૂકીને ફકરો પૂર્ણ કરો. તો આ ક્રોસમાં આપેલું છે. તો રવિવારની ધૂંધળી સાંજ હતી, સૂર્યાસ્ત થયો ન હતો, પરંતુ પશ્ચિમનું આકાશ ઘટાટોપ હતું, તેથી તડકો અથવા પ્રકાશ ક્યાંય ચમકતા ન હતા. ઘનઘોર અંધકાર ન હતો, પણ સાંજ પડી ગઈ હોય, સૂર્યાસ્ત થઈ ગયો હોય, હજુ દીવાબત્તી થઈ ન હોય એવું વાતાવરણ હતું. એટલે તે ધૂંધળી સાંજે હું કબૂલ કરીશ કે નાના મોટા કષ્ટો બાદ પણ અમે ગ્રંથાલયના વાચનાલયમાં પ્રવેશ કર્યો. પ્રવેશ બાદ એટલે કે અંદર આવ્યા પછી અમે પુસ્તક વાંચવા લાગ્યા, પરંતુ મને ત્યાં પહેલેથી કોઈ બેઠું હોય અથવા બેઠેલું હતું એવું લાગ્યું. મારા એક સાથી મિત્રને પણ એવો જ આભાસ થયો કે ત્યાં કોઈક છે. આ રીતે કરવાનું છે. આગળ આપેલું છે કે જાહેરાત વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. તો જાહેરાત આપેલું છે કે ઓફર મેળવવા 16% ડિસ્કાઉન્ટ, સ્ટાન્ડર્ડ દવાઓ પર 17% ડિસ્કાઉન્ટ, જેનેરિક દવાઓ પર 70% ને કોસ્મેટિક આઇટમ પર 12% ને સર્જિકલ આઇટમ પર 25%ની માપભર છૂટ. 365 દિવસ તમારી સેવા શ્રદ્ધા મેડિસિન ખુલ્લું. તો આ એડ્રેસ આપેલું છે ઓપન. તો આ રીતે જાહેરાત આપી છે, એના અકોર્ડિંગ પ્રશ્નોનો ઉત્તર આપવાના છે. પહેલું છે કે અહીંયા દવા અને ભાવ છૂટ માટે વપરાયેલો અંગ્રેજી શબ્દ લખો. તો અહીંયા દવા માટે મેડિસિન અને ભાવ છૂટ માટે ડિસ્કાઉન્ટ અંગ્રેજી શબ્દ વપરાયો છે કે ડિસ્કાઉન્ટ. બીજું છે કે શું આ દુકાને હંમેશા અને મોડી રાતે પણ દવા ઉપલબ્ધ રહેશે ને કેમ? તો હા, આ દુકાને હંમેશા અને મોડી રાત્રે પણ દવા ઉપલબ્ધ રહેશે, કારણ કે બોર્ડમાં અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક દુકાન ખુલ્લી રહેશે એવું લખેલું છે. ત્રીજું છે કે દવાઓના પ્રકાર ડિસ્કાઉન્ટની વિગત સાથે લખો. તો આ દુકાનમાં સ્ટાન્ડર્ડ દવાઓ પર 17% ડિસ્કાઉન્ટ અને જેનેરિક દવાઓ પર 70% ડિસ્કાઉન્ટ મળે છે. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન તો કયા પ્રકારની દવા પર સૌથી ઓછું ડિસ્કાઉન્ટ મળશે? કેટલું? સ્ટાન્ડર્ડ દવાઓ પર સૌથી ઓછું એટલે કે 17% ડિસ્કાઉન્ટ મળશે. 24 × 7 એટલે શું? તો 24 × 7 એટલે અઠવાડિયામાં 7 દિવસ ને 24 કલાક દુકાન ખુલ્લી રહેશે. છઠ્ઠું કે સૌથી વધુ ડિસ્કાઉન્ટ મેળવવા કઈ દવા ખરીદવી પડશે? તો સૌથી વધુ ડિસ્કાઉન્ટ મેળવવા જેનેરિક દવા ખરીદવી પડશે. એને 70% ડિસ્કાઉન્ટ છે એટલે જેનેરિક દવા. આગળ આપેલું છે કે ક્રોસમાં આપેલા શબ્દો અને સૂચના પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો અને લખો. પહેલું છે કે તમને અપ્રમાણિક કહી મેં તમારે અપમાન કર્યું. તો પ્રમાણિક અસમ્માન. તો તમને અપ્રમાણિકની જગ્યા લખવાનું પ્રમાણિક કહી મેં તમારું અપમાન की जगह લખવાનું છે સન્માન કર્યું. મારે ટેલિવિઝન જોવું જોઈએ. તો પ્રશ્નાર્થ ચિહ્ન है. તો શું
શું લખવાનું છે? શું મારે ટેલિવિઝન જોવું જોઈએ ને ક્વેશ્ચન માર્ક લગાના है। ત્રીજું છે કે મહારાજ બધું અસત્ય છે, તો અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ લગાવવાનું છે કે મહારાજ, उसके बाद कॉमा करना, બધું અસત્ય છે અને ફૂલ સ્ટોપ લગા દેના। બોલવાનો મોકો જ ક્યાં રહ્યો? ઉદ્ગાર ચિહ્ન, કે બોલવાનો મોકો જ ક્યાં રહ્યો? આ ઉદ્ગાર ચિહ્ન લગાડવાનું છે। આગળ આપેલું છે કે હાથી દાંતના કોતરકામમાં નમૂના બારીક ઊનની શાલ ચંદ્રકાંત મણી નીલમના બાજુબંધ સુખડની કોતરણી અને મીનાકારી કામ લાવવા મોકલ્યા। તો અલ્પ વિરામ લગાડવાનું છે કે હાથી दांतना कोतर कामना नमूना और कोमा करना है, और बारीक ऊननी शाल कोमा चंद्रकांत मणि कोमा नीलमना बाजूबंद कोमा और सुखड़नी कोतरणी અને મોનાકારી કામ લાવવા મોકલ્યા। કીડીએ કહ્યું મારે સંતા કુકડી રમવી છે, તો અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન। તો કીડીએ કહ્યું કોમા અલ્પ વિરામ મારે સંતા કુકડી રમવી છે। આગળ આપેલું છે કે આજે તો 2 ટાઈમ ચા આદતના સમય મળી ગઈ, તો આવતીકાલે તો 2 ટાઈમની ચા આદતના સમય મળી જશે। ટ્રેનમાં મહારાષ્ટ્રના યુવકો બેઠા છે ગઈકાલે, તો ગઈકાલે ટ્રેનમાં મહારાષ્ટ્રના યુવકો બેઠા હતા। સુમનની આંખોમાં સ્નેહની ચમક હતી આજે, તો આજે સુમનની આંખોમાં સ્નેહની ચમક છે। વિદ્યાર્થી લખે છે વાંચે છે, અને વિદ્યાર્થી લખે અને વાંચે છે। આગળ આપેલું છે શિક્ષણે મને બળવાન બનાવ્યો છે, વિશેષણ। तो विशेषण શું છે આનमें? बलवान। एक ब्राह्मणे नगरी में प्रवेश કર્યો, क्रियापद, क्रिया क्या है इसमें? क्रियापद के प्रवेश કર્યો। આગળ આપેલું છે વાત સાંભળી રાણી અતિશય સંતુષ્ટ થયા, સમાનાર્થી શબ્દ। તો વાત સાંભળી રાણી ઘણા સંતુષ્ટ થયા। પગે પાખો ફૂટવી, ખુશ થવું। મૂકીને વાક્ય બનાવો કે મીનાને મામાના આવા સમાચાર મળવાથી તેના પગે પાખો ફૂટી। ગાય વાહે વાછરડી કહેવતનો અર્થ સમજાવો। તો ગાય વાહે વાછરડી, કોઈની વાત માનીને તેની પાછળ પાછળ ચાલવું। લક્ષ્મણ પટેલને 2 દીકરા હતા, લક્ષ્મણ પટેલને એક દીકરો હતો, એમાંથી હું એક જ પુત્રી લઈશ, એમાંથી અમે એક જ पुतड़ियों लईश। खरगोश, तो बरगोश लिखा है यहाँ पे, बरगोश, बिस्कोली, बेतरमा, बावानो, बाता हता। तो मूलाक्षर भूल सुधारो, तो ब ની જગ્યા ખ લખવાનું છે। તે ખરગોશ, ખિસકોલી, ખેતરમાં, ખાવાનો, ખાતા હતા। સેવક બોલ્યો આપ કહો તો હું આજે જ જતો રહીશ, તો લિંગ બદલો, તો સેવિકા, સેવકની જગ્યા લખવાનું છે સેવિકા બોલી આપ કહો તો હું આજે જતી રહીશ। આ ગામમાં રાત રોકાવું છે, નકારાત્મક, કે આ ગામમાં રાત રોકાવું નથી, નકારાત્મક કરવાનું છે। આગળ આપેલું છે 8મો પ્રશ્ન, ત્રી અને પ્રી, ત્રી ને પ્રી વર્ણથી શરૂ થતા 5 વાક્યો લખો। તો પહેલું છે ત્રી થી શરૂ થશે, ત્રિદેવ, त्रिशूल, त्रिलोक, त्रिवेणी, त्रिनेत्र, त्रिमूर्ति। प्रिय से शुरू, प्रिंसिपल, प्रियजन, प्रियतम, प्रिंट, प्रियदर्शी। आ रीते करवानुं छे। आगळ आपेलुं छे शब्द, शुरुआत में अति, अति, अधि, अभि, परि, प्रति आवे एवा 5 शब्दों लखो। तो पहलू छे अति, अति में अतिवृष्टि, अतिरेक, अति ज्ञान, अति दान, अति योग और अति विवेक। अधि में अधिकार, अधिकारी, अधिनायक, अधिनियम, अधिकतम और अधिनाथ। अभि, अभिमान, अभिनेता, अभिकोण, अभिगम, अभिनय और अभिनव।
परि का परिधान, परिक्रमा, परिचय, परिवर्तन, परिक्रम और परिजन। અને બાદ છે પ્રતિ, પ્રતિનો પ્રતિકાર, प्रतिनिधि, प्रतिक्रिया, प्रतिक्षण, प्रतिगामी और प्रतिघात। આ રીતે કરવાનું છે।